મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 અંતર્ગત ગાંધીનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી શ્રીએ નવી સહકારિતા નીતિ 2025ને માનનીય વડાપ્રધાન શ્રીના સહકાર અને સ્વદેશી સાથેના દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ ગણાવી આ નવી નીતિ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની સફરમાં ગુજરાતને અગ્રેસર રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાત વહીવટી સુધારણા પંચનો ચોથો અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કરવામાં આવ્યો. 9 જેટલી ભલામણો સાથેના આ અહેવાલમાં રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના શહેરોને જોડતા શહેરોમાંથી પસાર થતા રસ્તાઓને અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે ₹822 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો. વિકાસ પથ યોજના અંતર્ગત 233 કિલોમીટર લંબાઈના માર્ગ મકાન વિભાગ હસ્તકના 91 માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયત ઘરકમ તલાટી મંત્રી આવાસ યોજનામાં 100% સેચ્યુરેશન લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની 2055 ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારી બેન્કિંગ ક્ષેત્રે એક નવા સોપાન તરીકે શ્રી કુકરવાડા નાગરિક સહકારી બેંકની ચોથી શાખાનો અમદાવાદના સોલા ખાતે શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રીએ બેંકની વિવિધ ફેસિલિટીઝ અને ડેસ્કની મુલાકાત લઈ બેંકની વિભિન્ન સેવાઓ અંગે તલસ્પર્શી માહિતી મેળવી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.